આણંદમાંથી કે જ્યાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો। અંકલાવની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા થયા। સરકારી સ્કૂલના કિરણ વાળંદ નામના શિક્ષક પર અડપલા કરવાનો આરોપ લાગ્યો છે। બે વિદ્યાર્થીનીઓએ વાલીઓને જાણ કરતા હંગામો મચી ગયો। વાલીઓ અને ગ્રામજનોએ સ્કૂલમાં જઈને હોબાળો મચાવ્યો। વાલીઓએ શિક્ષકને આંકલાવ પોલીસે સોંપ્યો હોવાની વિગત છે। શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો। શિક્ષકે 15 થી 20 દિવસ પહેલા અડપલા કર્યા હતા। એકાએક વિદ્યાર્થીનીઓએ સ્કૂલે જવાનું ટાળતા પરિવારને શંકા ગઈ। વિદ્યાર્થીનીઓએ માતાને ફરિયાદ કરતા મામલો બહાર આવ્યો। લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરી કડક પગલાં ભરવા વાલીઓની માંગ। જાણવા મળે છે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે અડપલા કર્યા છે અને જો એ સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનોના આધારે જે કંઈ સજા થાય એ આપણે આપવા માટે તૈયાર છે। મારી છોકરી બેબી એવું કે છે કે હું મારી નિશાળે નહીં જાઉં। મેં કીધું કેમ નહીં જાઉં બેટા? મમ્મી મને પેટમાં દુખે છે કે આમ થાય પેલું થાય। મેં કીધું કમ બેટા। પછી આજે કાલે મને કીધું કે આવું પ્રોબ્લેમ છે। મારા સાહેબ મારા બોલા છે એક બાજુ અને ફરી હાથ ફેરવે છે અને મને એમ કહે છે કે ચલ કબાટમાં સાફ કરવાનું આમ કરવાનું। એ બોના કાઢી મારી બેબીને બોલાવે છે, ફરી આખા શરીરે હાથ ફેરવે છે। બરાબર, એટલે મારે નાઈ જ જોઈએ। મારી છોકરી અભ્યાસ કરે પ્રાથમિક શાળા કોશિંદ્રાની અંદર 6ઠા ધોરણમાં ભણે છે। મારી છોકરી પાસે એના ટીચર કિરણભાઈ કરીને કોઈ શિક્ષક છે, આજે 20 થી 25 દિવસથી છેડખાની કરે છે ભાઈ। અને વસ્તુ જ્યારે મારે કાલે છોકરીથી કાલે ના રહેવાય તો એની મમ્મીને અને એની બાને ઘરે આવીને કહું કે આવું કરે છે। ત્યાં પછી અમે આગળની કાર્યવાહી કરીને અત્યારે અમે આવ્યા છે પ્રાથમિક શાળા કોશિંદ્રાની અંદર। તો એને પણ કહ્યું હતું કે આવું કરેલું છે અને આ પ્રશ્ન છે। શું માગણી એક જ સસ્પેન્ડ થવો જોઈએ બસ। મારી છોકરીને સાહેબ આ 1 મહિનાથી આવું હાથ ફેરવતું એને એવું બધું એવું એ કરતા હતા। તો છોકરીએ મને કહ્યું નહીં। પછી મેં એને એવું કહ્યું કે બેટા તું નિશાળ ચમ નહીં જતી? તો એને મને કશું કહ્યું નહીં, પણ એને એવું કહ્યું કે મારી નાની બેન છે એને હું રમાડીશ, હું નિશાળે જતી નથી એમ કરીને છોકરી 1 મહિનાથી નિશાળે આવતી નથી।